પહેલો પ્રસંગ એવો છે કે શ્રીનાથજી બાવા મેવાડમાં સિંહાણ ગામમાં બનેલા મંદિરમાં બિરાજ્યા. શ્રી તિલકાયત દાઉજી મહારાજ પૂર્ણ પ્રેમથી સેવા કરે. એક દિવસ રાજભોગના દર્શન પછી અનુસર કરતા પેંડો બિછાવવાનો રહી ગયો. મંદિરને તાળામંગલ કરી મહારાજ શ્રી મોતી મહેલમાં તેમની બેઠકમાં પધાર્યા. પેંડો એટલે શું? પેંડો તો ખાવાનો હોય, તે કેવી રીતે બિછાવાય? બેટા, વ્રજ ભાષાના પેંડો શબ્દ એક બીજા અર્થમાં પણ વપરાય છે. પેંડો એટલે માર્ગ, રસ્તો. રાજભોગ થયા પછી એવી ભાવના છે કે શ્રીનાથજી બાવા પોતાની ઈચ્છા પ્રમાણે ખેલવા, વિશ્રામ કરવા શૈયા મંદિરમાં પધારે. જેમ કોઈ મોટા વીઆઈપી માણસ આવે તો તેમના સન્માનમાં લાલ જાજમ પથરાય અને તેઓ તેના ઉપર ચાલે, તેમ શ્રીનાથજી બાવાના નિજ મંદિરમાં તેમની ચરણ ચોકીથી લઈ શૈયા મંદિરમાં શૈયા સુધી કોમલ રૂ ભરેલી લાલ મખમલની ગાદી અને તેના ઉપર મલમલની મુલાયમ સફેદ ચાદર બિછાવવામાં આવે છે. તેને પેંડો કહેવાય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભાદરવા વદ પંચમી એટલે શિક્ષા સાગર શ્રી હરિરાય મહાપ્રભુજીનો પ્રાકટ્ય ઉત્સવ. આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીના અલૌકિક પ્રસંગો, એમનું દિવ્ય ચરિત્ર અને સાથે સાથે તેમને રચેલા સ્તુતિ સ્તોત્રોનું ભાવદર્શન કરીશું. શ્રી હરિરાયજીના પિતાનું નામ શ્રી કલ્યાણરાયજી હતું. શ્રી કલ્યાણરાયજીનું પ્રાકટ્ય ઈસવીસન 1568માં ગોકુળમાં થયું હતું. તેઓ 8-9 વર્ષના હતા ત્યારે ગોકુળમાં શ્રી ગુસાઈજીના કાકા સંન્યાસી કેશવપુરી શ્રી ગુસાઈજી પાસે તેમના મઠ માટે એક વારસદાર માંગવા આવ્યા હતા. શ્રી ગુસાઈજીના એક પણ બાળકે ગોકુળ છોડીને જવાની હા ન પાડી. ત્યારે શ્રી કલ્યાણરાયજીને લાગ્યું કે શ્રી ગુસાઈજી તેમને મોકલી દેશે. તેઓ આખી રાત બેચેન રહ્યા. સવારે ઉઠતાની સાથે જ શ્રી ગુસાઈજી પાસે જઈને તેમણે પોતાને ન મોકલવા વિનંતી કરતા એક પદ ગાયું. વ્રજ તજ અનત ન જાઉં, એટલે હું વ્રજ છોડીને બીજે ક્યાંય જવા ઈચ્છતો નથી. શ્રી ગુસાઈજી તેમના પર ઘણા પ્રસન્ન થયા અને તેમને વચન આપ્યું કે તેઓ તેમને કાકાને નહીં સોંપે. શ્રી કલ્યાણરાયજીનું લગ્ન શ્રી જમનાવવજી સાથે થયું હતું. તેમને કોઈ સંતાન ન હતું, તેથી તેમના પછી તેમના શ્રી ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કોણ કરશે એની તેમને મૂંઝવણ રહેતી. શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ તેમને પોતાનું પ્રસાદી પાન અધરામૃત રૂપે ચરવિત તાંબૂલ આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં અત્યંત પ્રતાપી પુત્ર થશે. શ્રી કલ્યાણરાયજીએ પણ સંસ્કૃતમાં ઘણા ગ્રંથો લખ્યા છે. તેઓ ઘણા વિદ્વાન અને તેજસ્વી હતા. એમના મોટા પુત્ર શ્રી હરિરાયજી થયા અને નાના પુત્ર શ્રી ગોપેશ્વરજી થયા. શ્રી કલ્યાણરાયજી શ્રી ગુસાઈજીના સૌથી પહેલા પૌત્ર હતા. તેથી તેમના પ્રાકટ્ય સમયે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીને સોનાના નુપુર તૈયાર કરી ધરાવ્યા હતા. શ્રી હરિરાયજીનો પ્રાકટ્ય ઈસવીસન 1590 સંવત 1647ના ભાદરવા વદ પાંચમે ગોકુળમાં થયું હતું. તેઓ ત્યાં જ મોટા થયા હતા. તેમને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા શ્રી ગુસાઈજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ આપી હતી. તેઓ શ્રી ગોકુલનાથજી માટે ઘણો ભક્તિભાવ રાખતા હતા. શ્રી ગોકુલનાથજી જ એમના શિક્ષા ગુરુ પણ હતા. શ્રી ગોકુલનાથજીએ જ એમનું ઘડતર કર્યું હતું. તેઓ સમજણા થયા ને ત્યારથી તેમને શ્રી સર્વોત્તમ સૂત્રના જપ કરવા ઘણા ગમતા. તેઓ એકાંતમાં બિરાજી શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ કર્યા કરતા. તેમને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી સાક્ષાત દર્શન આપતા.
તેમને વૈષ્ણવોની વચ્ચે દીનતાથી બેસીને રોજ ભગવદ્ વાર્તા કરવાનું વ્યસન થઈ ગયું. એમનામાં એટલી બધી દીનતા હતી કે તેઓ દીનતા સાગર કહેવાતા. તેઓ ત્રિકાળ જ્ઞાની હતા. નજીકના ભવિષ્યમાં શ્રીનાથજી વ્રજ છોડીને મેવાડ બિરાજશે એમ જાણી લઈને તેઓ ગોકુળ છોડી એમના પરિવાર અને શ્રી ઠાકોરજીને સાથે પધરાવી ઉદયપુર રાજ્યમાં આવેલા ખિમનોર ગામે બિરાજ્યા. ત્યારબાદ નાથદ્વારામાં મોટું મંદિર બનાવી શ્રી ઠાકોરજીને ત્યાં પધરાવી પોતે પણ ત્યાં બિરાજ્યા. તેઓ શ્રીનાથજીની સેવા ખૂબ જ ભાવપૂર્વક કરતા. જે દિવસે શ્રીનાથજીની સેવામાં કંઈક કમી રહી ગઈ હોય તે દિવસે શ્રીનાથજી તેમને ખિમનોરમાં તે કમી બતાવતા. ખિમનોરથી સિંહણ આવવા માટે તેમના માટે ત્યાં ઘોડો તૈયાર રહેતો. તેઓ તત્કાલ પધારી શ્રીનાથજીનો શ્રમ દૂર કરતા. ઉદયપુરના રાજકુટુંબની એક કુંવરી શ્રી હરિરાયજીના અતિ સુંદર વ્યક્તિત્વથી લૌકિક રીતે મોહ પામી હતી. તેનો લૌકિક મોહ દૂર કરવા માટે શ્રી હરિરાયજીએ તેને શ્રી બાલકૃષ્ણ પ્રભુને સ્તનપાન કરાવતા માતા યશોદાજી સ્વરૂપે દર્શન કરાવી તેને હૃદયમાંથી કામવાસના કાઢી નાખવા સમજાવી હતી. એક વખત તેમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજીને એવો મનોરથ થયો કે શ્રી ઠાકોરજીને રત્નજડિત સોનાના પલને ઝુલાવવા. શ્રી હરિરાયજીએ કૃપા કરી શ્રી ગોપેશ્વરજીને અલૌકિક દ્રષ્ટિ આપી. તેથી લાકડાના પલ્લાના સ્થાને રત્નજડિત સુવર્ણના પલ્લામાં ઝૂલતા શ્રી ઠાકોરજીના દર્શન થયા. શ્રી ગોપેશ્વરજી શ્રી ઠાકોરજીની સેવામાં ઘણા તત્પર રહેતા. એમના વહુજી તેમને ઘણી સહાય હતી. એક વખત શ્રી હરિરાયજી જેસલમેર બિરાજતા હતા. ત્યાં તેમને ભવિષ્યનું દર્શન થયું કે ટૂંક સમયમાં શ્રી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારશે. સેવામાં સાથીદાર ગુમાવવાનું શ્રી ગોપેશ્વરજીને ભારે દુઃખ થશે. તેથી તેમનું દુઃખ દૂર કરવા શ્રી હરિરાયજીએ જેસલમેરના રાજાની મદદથી સાંઢળી સવાર સાથે રોજ એક પત્ર શ્રી ગોપેશ્વરજીને શ્રીનાથ દ્વારા મોકલવા માંડ્યા. 5 પત્ર પહોંચ્યા બાદ વહુજીએ લીલા પ્રવેશ કર્યો. શ્રી હરિરાયજીએ કુલ 41 પત્રો મોકલ્યા. શ્રી ગોપેશ્વરજી ઘણા વ્યાકુળ હતા. પત્રો વાંચ્યા ન હતા. શ્રી હરિરાયજીના એક સેવક હરજીવન દાસની સમજાવટથી એમની વિનંતીથી શ્રી ગોપેશ્વરજીએ પત્રો વાંચ્યા. તેમનું મન શાંત થયું. તેમણે તે પત્રો ઉપર વ્રજભાષામાં ટીકા લખી. શિખામણ આપતા આ 41 પત્રો પુષ્ટિ માર્ગમાં શિક્ષાપત્રના નામે પ્રસિદ્ધ છે, જે ભગવદ્ વાર્તામાં અવશ્ય વંચાય છે. શ્રી હરિરાયજીનું વ્યક્તિત્વ અતિ તેજસ્વી હતું. તેમનું હૃદય ભાવસભર હતું. જ્ઞાન અને ભાવનાનો તેમનામાં ઘણો સમન્વય થયેલો હતો. વૈષ્ણવો તેમને મહાપ્રભુ અને પ્રભુચરણ કહે છે. તેમને સાક્ષાત શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને સંસ્કૃત, વ્રજભાષા, ગુજરાતી, પંજાબી અને મારવાડી ભાષામાં બધું સાહિત્ય લખ્યું છે. સંસ્કૃતમાં તેમના નાના મોટા 175 જેટલા ગ્રંથો છે. તેમાંથી કેટલાક ગ્રંથો ષોડશ ગ્રંથાદિ ગ્રંથોની ટીકાઓ છે. વ્રજભાષામાં તેમના 44 જેટલા ગ્રંથો છે. ગુજરાતી, પંજાબી અને મારવાડી ભાષામાં એમના ઘણા ધોળપદ પ્રસિદ્ધ છે. એમના વહુજીનું નામ સુંદરવંતા વહુજી હતું. એમની બેઠકો ગોકુળ, ખિમનોર, નાથદ્વારા, ડાકોર, જંબુસર અને સાવલીમાં આવેલી છે. સંવત 1772 ઈસવીસન 1715માં 125 વર્ષની વયે ખિમનોરમાં તેમણે નિત્યલીલા પ્રવેશ કર્યો હતો. આટલો લાંબો સમય બિરાજનાર તેઓ એકમાત્ર શ્રી વલ્લભ વંશજ છે. એમના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી પણ ઘણા સમર્થ વિદ્વાન હતા. તેમણે શિક્ષાપત્ર ઉપર વ્રજભાષામાં ટીકા લખી છે. તે ઉપરાંત સંસ્કૃતમાં પણ બીજા ગ્રંથોની પણ રચના કરી છે.
માટે શ્રી હરિરાયજીને આપણે દીનતા સાગર, શિક્ષા સાગર કહીએ છીએ. અને અહીં વાત કરવાના છીએ આપણે પેંડો. એટલે પેંડો તો ખાવાનો હોય એમ એક વૈષ્ણવ કહે છે. તો તેનો ખુલાસો કરતા શ્રી હરિરાયજી સમજાવે છે કે પેંડો કેને કહેવાય. ચાલો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી હરિરાયજીને શ્રીનાથજીનો સાક્ષાત્કાર હતો. તે વાત સાચી છે? એમ સુમનબહેને પૂછ્યું. તો જવાબ આપે છે કે હા, શ્રી હરિરાયજી શ્રીનાથજી બાવાના વિશેષ કૃપાપાત્ર ને પ્રીતિપાત્ર હતા. શ્રી ગુસાઈજીએ સદેહે ગિરિકંદરામાં પધારી નિત્ય લીલા પ્રવેશ કર્યો હતો. તે પૂર્વે શ્રી ગુસાઈજીએ પોતાના સર્વ બાળકો અને પરિવારને શ્રીનાથજી બાવાને સોંપ્યા હતા. શ્રીનાથજી બાવાએ તેમને અભયદાન આપ્યું હતું. તે સમયે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજી બાવાને વિનંતી કરેલી, બાવા, હવે પછી કળિયુગની પ્રબળતા વધવાની છે. જીવોનો અધિકાર ઘટવાનો છે. કળિયુગમાં હવેના વર્ષોમાં શુદ્ધ પુષ્ટિ જીવો અને પુષ્ટિ જીવો ક્વચિત જ હશે. મોટા ભાગે પુષ્ટિ પ્રવાહી જીવો અને થોડા પ્રમાણમાં પુષ્ટિ મર્યાદા જીવો હશે. આ જીવો પણ મંદ બુદ્ધિના અને આપના મહાત્મ્ય જ્ઞાન વિનાના હશે. આપ અત્યારે આપના શરણસ્થ જીવોને જે પ્રકારે સાક્ષાત્કાર કરાવો છો, તેમને ત્યાં સાક્ષાત પધારો છો, એમની સામગ્રી માગીને આરોગો છો, એમની સાથે વાતો કરો છો, ખેલો છો, એ કૃપા હવેના સમયમાં કરવા જેવી નથી. કારણ કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના ન મળે. તદપી અનર્થ નવસરે. એટલે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ નવસરે. અતિ પરિચય અદવજ્ઞા. એટલે કે અતિશય પરિચયથી પણ અવજ્ઞા થાય. તે જીવો અહંકારી બની આપનો વાતમાં અનાદર કરશે. આપ તેમની સાથે નહીં બોલો તો તેમનામાં ભક્તિના કારણે વિરહ તાપ અને આપના પ્રત્યે આદર ભાવ રહેશે. શ્રીજી બાવાએ કહ્યું, કાકાજી, આપની વાત સાથે હું સહેમત છું. સામાન્ય જીવોને હું સાનુભાવ નહીં જતાવું. જ્યારે કોઈ યોગ્ય જીવ જણાશે ત્યારે તેના પર કૃપા કરીશ. તે જ પ્રમાણે આપના વંશમાં પણ યોગ્ય બાળકને સાનુભાવ જતાવીશ. શ્રી ગુસાઈજી પછી એમના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીને શ્રીજી બાવા વિશેષ સાનુભાવ જતાવતા હતા. ત્યારબાદ તેવી કૃપા આપે શ્રી હરિરાયજી ઉપર અને ગંગાબાઈ શક્તરાણી ઉપર કરેલી હતી. કૃપાનાથ, આ ગંગાબાઈ કોણ હતા? તો કહે છે, ગંગાબાઈ શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક હતા. શ્રીનાથજીના ઘણા પ્રીતિપાત્ર હતા. તેમને લીલાનો સાક્ષાત અનુભવ હતો. તેમણે શ્રી વિઠ્ઠલ ગિરિધરની છાપ તેમનો લીલા અનુભવ પદોમાં ગાયો છે. જ્યારે શ્રીનાથજી બાવા વ્રજમાંથી મેવાડ પધાર્યા ત્યારે ગંગાબાઈ પણ શ્રીનાથજીના રથની સાથે હતા. શ્રીજી બાવા તેમના દ્વારા શ્રી તિલકાયત દાઉજી એટલે કે શ્રી દામોદરજી મહારાજને આજ્ઞા કરતા. તો શ્રીનાથજી બાવા શ્રી ગંગાબાઈજીની સાથે સાક્ષાત વાતો કરતા, તેમ શ્રી હરિરાયજી સાથે પણ સાક્ષાત વાતો કરતા. તો કહે છે કે હા, એ વિષયના કોઈ પ્રસંગો જાણીતા છે? તો જવાબ મળે છે કે હા, 2 પ્રસંગો જાણીતા છે. કહો ને. પહેલો પ્રસંગ એવો છે કે શ્રીનાથજી બાવા મેવાડમાં સિંહણ ગામમાં બનેલા મંદિરમાં બિરાજ્યા. શ્રી તિલકાયત દાઉજી મહારાજ પૂર્ણ પ્રેમથી સેવા કરે. એક દિવસ રાજભોગના દર્શન પછી અનુસર કરતા પેંડો બિછાવવાનો રહી ગયો. મંદિરને તાળામંગલ કરી મહારાજ શ્રી મોતી મહેલમાં તેમની બેઠકમાં પધાર્યા. પેંડો એટલે શું? પેંડો તો ખાવાનો હોય, તે કેવી રીતે બિછાવાય? બેટા, વ્રજભાષાના
પેંડો શબ્દ એક બીજા અર્થમાં પણ વપરાય છે. પેંડો એટલે માર્ગ, રસ્તો. રાજભોગ થયા પછી એવી ભાવના છે કે શ્રીનાથજી બાવા પોતાની ઈચ્છા પ્રમાણે ખેલવા, વિશ્રામ કરવા શૈયા મંદિરમાં પધારે. જેમ કોઈ મોટા વીઆઈપી માણસ આવે તો તેમના સન્માનમાં લાલ જાજમ પથરાય અને તેઓ તેના ઉપર ચાલે, તેમ શ્રીનાથજી બાવાના નિજ મંદિરમાં તેમની ચરણ ચોકીથી લઈ શૈયા મંદિરમાં શૈયા સુધી કોમલ રૂ ભરેલી લાલ મખમલની ગાદી અને તેના ઉપર મલમલની મુલાયમ સફેદ ચાદર બિછાવવામાં આવે છે. તેને પેંડો કહેવાય. આ ગાદી પર પોતાના કોમલ ચરણ ધરી શ્રીજી બાવા પધારે, જેથી તેમને શ્રમ ન થાય. આપણી સેવાના સર્વ પ્રકાર શ્રીજીના સુખની ભાવનાવાળા છે. શ્રી ગુસાઈજીના સમયથી પેંડો બિછાવવાનો પ્રારંભ થયો હોવાનું મનાય છે. પેંડો ન બિછાવાય તો શ્રીજી બાવા નિજ મંદિરમાં પેંડો બિછાવાય તેની રાહ જોવે તો તેમને શ્રમ ન થાય? અવશ્ય થાય. માટે જ સેવામાં ચિત્તની એકાગ્રતા અને પૂરી સાવધાની જોઈએ ને. શ્રી દાઉજી મહારાજ પેંડો બિછાવવાનું ભૂલી ગયા પછી શું થયું? પ્રશ્ન કર્યો છે. શ્રીજી બાવાએ ગંગાબાઈને આજ્ઞા કરી કે આજે પેંડો બિછાયો નથી. એના બે કારણ સમજાય છે. સેવામાં જેની ભૂલ થાય તેને પ્રભુ આજ્ઞા નથી કરતા. તેના થયેલા અપરાધનો એ દંડ છે. અપરાધી સાથે આપ સાક્ષાત વાત ન કરે. દામોદરદાસ સંભલવાળાની વાર્તામાં પ્રસંગ છે ને કે રાતે ગરમીને કારણે સંભલવાળા બહાર ચોકમાં જઈ સૂઈ ગયા. ઘરમાં પોઢેલા પ્રભુના સુખનો વિચાર તેમને ન આવ્યો. ત્યારે શ્રી દ્વારકાધીશ પ્રભુએ દાસીને જતાવ્યું કે મને પણ ગરમી લાગે છે, તો દ્વાર ખોલીને પંખો કર. બીજું કારણ એ પણ હોય કે પોતાના બીજા કૃપાપાત્ર પ્રીતિપાત્ર સેવક પર કૃપા કરી તેની સેવા અંગીકાર કરવી હોય અને તેના દ્વારા સેવામાં ચૂક કરનાર વૈષ્ણવને બોધપાઠ અપાવે કે ખૂબ જ સાવધાનીથી સેવા કરો. પણ ગંગાબાઈ તો ક્ષત્રાણી છે. બ્રાહ્મણ સિવાય ભીતરની સેવા બીજાથી તો થાય નહીં. ગંગાબાઈ પેંડો બિછાવા કેવી રીતે જાય? એટલે જ ગંગાબાઈએ શ્રીજીને વિનંતી કરી કે વારી જાઉં લાલ, આ વાત તો મંદિરની મર્યાદાની છે, માટે હું લાચાર છું. આપ શ્રી હરિરાયજીને આજ્ઞા કરો ને. શ્રી હરિરાયજી ત્યારે ખિમનોર બિરાજતા હતા. શ્રીજીની સેવામાં ક્યારેક આવી ચૂક થતી તે સુધારવા શ્રી હરિરાયજીને આજ્ઞા થતી. પ્રભુનો પરિશ્રમ જલ્દી દૂર થાય તે હેતુથી ખિમનોરમાં શ્રી હરિરાયજી જુદી જુદી સવારીઓ તૈયાર રખાવતા. દર 3 કલાકે નવી સવારી તૈયાર જ હોય. ઘોડાગાડી, બળદ જોડેલ રથ, સુખપાલ, ઘોડો વગેરે. શ્રીનાથજીએ તે દિવસે બપોરે શ્રી હરિરાયજીને પેંડો ન બિછાયાની જાણ કરી. બહાર ઘોડાગાડી તૈયાર ઊભી હતી. એક ક્ષણોય વિલંબ કર્યા વિના તેમાં બિરાજી આપ સિંહાળ પધાર્યા. અપરસમાં સ્નાન કરી આપ શ્રી દાઉજી મહારાજની બેઠકમાં પધાર્યા. ત્યાંથી ચાવીઓનો ઝુમખો લઈ નિજ મંદિરમાં પધાર્યા. શંખનાદ કરી તાળા મંગલ ખોલી અંદર પધાર્યા. પેંડો બિછાવી શ્રીજીને દંડવત પ્રણામ કરી પરિશ્રમ માટે ક્ષમા માંગી. તાળા મંગલ કરી પાછા શ્રી દાઉજીની બેઠકમાં પધાર્યા. આપે શ્રી દાઉજી મહારાજના ખવાસને આજ્ઞા કરી, બાવા કો જગાઓ. શ્રી દાઉજી મહારાજ બેઠકમાં પધાર્યા. श्री हरिराय जी ये सर्व हकीकत कही અને आज्ञा करी, बाबा आप तो हमारे वल्लभ वंश के तिलकायत हो, आपको मैं कछु कहने के लायक नहीं हूँ। मेरी आपसे प्रार्थना है कि श्री जी की सेवा में विशेष सावधानी बरतना हमारा कर्तव्य है। हम तो उनके सेवक हैं, उनका सुख ही हमारा जीवन है। હવે દાઉજી महाराज कहे छे कि दादा भाई आप तो हमसे बड़े हैं, मेरा अपराध होने से आज मैं लज्जित हूँ, मुझे क्षमा करो। आज से विशेष सावधानी से सेवा में तत्पर रहने की कोशिश करूंगा। श्री हरिरायजी पाछा खिमनोर पधार्या। आ प्रसंग तो घणो सूचक जणाय छे। आवा महानुभाव श्री तिलकायत महाराजनी पण सेवामां चूक थवाथी श्री ठाकोरजीने आटलो परिश्रम थाय तो आपणी सेवामां तो केटलीय चूको थती हशे। आपणा अपराधो तो पार विनाना थता हशे। प्रभुने आपणे केटलो परिश्रम करावता होईशुं। बस आ वातनुं सतत अनुसंधान रहेवुं जोईए।
શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવામાં રાજાના જેવો ભય રાખવો, યોગ્યો એકાગ્રતાથી હથેળીમાં પારો રાખે તેવી એકાગ્રતાથી સેવા કરવી. બીજો કયો પ્રસંગ બન્યો તો કહે છે, સુરતના ઘરમાં શ્રી પુરુષોત્તમજી મહારાજ થઈ ગયા. સંપ્રદાયના પ્રખર વિદ્વાન આચાર્ય, 9 લાખ શ્લોકોનું વિદ્વતાપૂર્ણ સાહિત્ય આપનારા, જેમનો હમણાં જ ઉત્સવ હતો દાણ એકાદશીના દિવસે. તેમણે તેમના સમયના માયાવાદી સર્વ વિદ્વાનોને શાસ્ત્ર ચર્ચામાં પરાજિત કરેલા. તેથી તેઓ 10 દિગંત વિજય કહેવાય છે. તેઓ જ્યાં જ્યાં પધારતા ત્યાં ત્યાં તેમની સાથે 32 ગાડા ભરીને તો પુસ્તકો રહેતા. પ્રવાસમાં સુખપાલમાં બિરાજે ત્યારે પણ ગ્રંથો સાથે રાખી તેનું અધ્યયન કરે. આવા સમર્થ આચાર્ય પ્રવર દક્ષિણ ભારત પધારેલા. ત્યાં રત્નજડિત સોનાની સુંદર નાની મોજડીઓ જોઈ આપને વિચાર આવ્યો કે શ્રીજી બાવાને લાયક આ મોજડીઓ છે. શ્રીજી બાવાને અંગીકાર કરાવવા તે મોજડીઓ ખરીદી લીધી. મોજડીઓ તો શીતકાળમાં જ ધરાય. આપ બને એટલી ઝડપે શ્રીનાથ દ્વારા તરફ પધારવા લાગ્યા, પરંતુ અંતર ઘણું જ લાંબુ. આપ સમયસર પધારી ન શક્યા. આપ પધાર્યા ત્યારે શીતકાલ વીતી ગયો અને શ્રીનાથજીને મોજડીઓ વડા થઈ ગયા. આથી આપને ઘણો તાપ થયો. આપે શ્રી તિલકાયત દાઉજી મહારાજને વિનંતી કરી, મોજડીઓ અંગીકાર કરાવવાનો મારો મનોરથ પૂરો થાય એવી કૃપા કરો. શ્રી દાઉજી મહારાજે પ્રભુના સુખનો અને મનોરથ અંગીકાર કરાવવા માટેના તાપનો વિચાર કરી મધ્યમ માર્ગ બતાવ્યો. ભલે, કાલે આપ શ્રૃંગાર કરી મોજડીઓ ધરાવજો. રાજભોગ દર્શન પછી અનોસર કરાવતા પહેલા મોજડીઓ વળી કરી લેજો. શ્રી પુરુષોત્તમજીને આટલાથી સંતોષ ના થયો. સાંજે શ્રૃંગાર વડા થાય ત્યાં સુધી મોજડી ધરાયેલી રહે એવી એમની ઈચ્છા. તે વખતે શ્રીનાથજીના મુખિયાજી હતા ટોળા વ્યાસ. શ્રી દાઉજી મહારાજે રાજભોગના દર્શન પછી મોજડીઓ વળી કરી લેવાની ટોળા વ્યાસને આજ્ઞા આપી અને પોતાની બેઠકમાં પધાર્યા. શ્રી પુરુષોત્તમજીએ ટોળા વ્યાસને કહ્યું, વ્યાસજી, 1000 સોના મોહરોની તમને સેવકી આપું. તમે અનુસરમાં આ મોજડીઓ વળી ન કરશો. શ્રીનાથજી, ઉત્થાપન પણ તમે જ કરાવશો. ઉત્થાપનમાં વળી કરી લેજો. શ્રી તિલકાયત મહારાજને ખબર નહીં પડે અને મારો મનોરથ મને સંતોષ થાય તે રીતે સિદ્ધ થશે. ટોળા વ્યાસે સંમતિ આપી મોજડીઓ વળી ન કરી શ્રીજીને અનુસર થયા. શ્રીજી બાવાએ વિચાર કર્યો કે હું શ્રી વલ્લભની આજ્ઞાને વશ છું. શ્રી વલ્લભની આજ્ઞા છે સેવા કૃતિર ગુરુ રાજ્ઞા. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. સેવકને મનસ્વી ભાવે સેવા કરવાનો અધિકાર નથી. ભાવના અને મનોરથ પણ સિદ્ધાંત અને ભગવત સુખને અનુરૂપ હોવા જોઈએ. કલ્પિત પ્રકારે પોતાના આનંદને કે સ્વાર્થને અનુસરીને નહીં. સેવકની આ શિસ્ત ન સચવાય તો સેવામાં અરાજકતા વધી જશે. પરિણામે મને જ શ્રમ થશે. આમ વિચારી આપે ખિમનોરમાં બિરાતા શ્રી હરિરાયજીને આજ્ઞા કરી, આપ સત્વરે પધારી મોજડીઓ વળી કરો, જેથી હું સુખેન ખેલવા પધારું. તે સમયે ઘોડાની સવારી તૈયાર હતી. શ્રી હરિરાયજી તેજીલા તોખાર પર આરૂઢ થઈ સિંહાણ પધાર્યા. જાણે નૌકા ચાલી સિંધુ તરવા. આપે સ્નાન કરી બેઠકજીમાંથી ચાવીઓનો ઝુમખો મંગાવી તાળામંગલ ખોલ્યા. શંખનાદ કરી ભીતર પધારી મોજડીઓ વળી કરી શ્રીજીને થયેલા પરિશ્રમ માટે ક્ષમા માંગી અને બહાર પધાર્યા. બેઠકમાં જઈ શ્રી દાઉજી મહારાજને સર્વ હકીકત કહી. શ્રી દાઉજી મહારાજે મુખિયાજી ટોળા વ્યાસને બોલાવી ઠપકો આપ્યો અને વધુ સાવધાન રહેવા આજ્ઞા કરી. આ પ્રસંગ આપણને શીખ આપે છે કે સંપત્તિ મહત્વની નથી. આપણા સ્વાર્થ માટે સેવા નથી. સ્વામી સંતોષ જનિતા સેવા છે. ગુરુ આજ્ઞા વિરુદ્ધ જરા પણ સેવા ન થઈ શકે. તેમ કરતા પ્રભુની પ્રસન્નતા ન થાય, બલકે અપરાધ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આપણે શ્રી હરિરાયજી રચિત શ્રી વલ્લભ સ્તોત્રનું ભાવ દર્શન કરીશું. ફક્ત ભાવાર્થ લેશું, પરંતુ તેમાં રહેલા મર્મને સમજીશું.
અથ શ્રી નિજ આચાર્યાષ્ટકમ. શ્રી ગોપીજન વલ્લભ પ્રભુ શ્રી કૃષ્ણ ઉપરના પ્રેમ ભાવને કારણે એમના વિરહમાં થતા સંતાપથી તદ્રુપ એવા જે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજી ભક્તિરૂપી અમૃતના સાગરને પ્રકટ કરતા પ્રાદુર્ભાવ પામ્યા. તે શ્રી મહાપ્રભુજી અમારી ગતિ થાવ. ભગવાનના સંબંધ સિવાયનું બીજું જે કોઈ લૌકિક ફળ તેની સાથે જેને ક્યાંય પણ સંબંધ નથી, વળી જે રહસ્ય અને રહસ્યના મનનને ભક્તના હૃદયમાં ઉતારવાને શક્તિમાન છે અને હંમેશા લીલાના આશ્રયરૂપ પ્રભુમાં લીન થયેલા જે ભક્તો, તેઓને જે નિત્ય તાપક્લેશ હોય છે તે તાપક્લેશ જેઓને છે તેવા શ્રી મહાપ્રભુજી મારો હંમેશનો આશ્રય છે. વિયોગ અને સંયોગ રસના ખાસ અનુભવની સિદ્ધિ માટે તેમણે દેહ ધારણ કર્યો છે અને તે દેહથી સિદ્ધ કરી શકાય એવો જે સર્વોત્તમ પુષ્ટિ માર્ગ તેને પ્રકટ કરવામાં બીજા કોઈ પણ કારણ વિના કારણ ખાતર જ અને કારણ રૂપે રહેલા શ્રી મહાપ્રભુજી મારી ગતિ છે. નિસાધન એવા જે ઓ શ્રીનાથજી, નિસાધન એવા જે પોતાના જનો એઓને આ માર્ગમાં ઉત્પન્ન થતો જે સંશય તેને કેવળ પોતાના મુખારવિંદના સ્મરણ માત્રથી જ જેમણે દૂર કર્યો છે એવા અને નિત્ય દયામય લાલ નેત્રો વડે પોતાનું હૃદય જેમણે જણાવ્યું છે તેવા શ્રી મહાપ્રભુજી મારો હંમેશનો આશ્રય છે. શ્રી ગોકુલેશના ચરણ કમલની સેવામાં ખાસ દોષો જોનારાઓના પણ દોષોને બાળી નાખનારા અને અશુદ્ધિને લઈને જેઓને ખોટો ભ્રમ પોતાના મનમાં ઉત્પન્ન થયો છે તેવાઓને પણ શુદ્ધ કરનારા શ્રી વલ્લભાચાર્યજી મારા સ્વામી થાઓ. પ્રભુ સાથેનો સંબંધ તેને લઈ ઉત્પન્ન થયેલ અતિ અલૌકિક જે ભાવ તે તરફ આદરવાળા છે અંતઃકરણ જેના એવા નિજ ભક્તોની આગળ અલૌકિક એવા શ્રી ગુસાઈજીના પિતા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. અમારા સ્વામી અમારું અને બીજાનું જે રક્ષણ કરવાની બાબતમાં અમારી બુદ્ધિને દોરનારા અત્યંત કરુણાવાળા નિજજનો જેઓને બહુ વાલા છે એવા મારા ચિત્તમાં જેમના નામો વિલાસ કરે છે એવા અને સામવેદની સુંદર રૂચાઓનું ગાન જેમને બહુ પ્રિય છે એવા શ્રી મહાપ્રભુજી પોતાના પ્રિયજન એવા મારા ઉપર કરુણા કરો. ખાસ કૃપા કરી શ્રી મહાપ્રભુજી પોતાના ચરણ કમલ રૂપી ફળનું દાન સદાને માટે મને કરે તો નિજ ભક્તોએ કરેલા પાપોના સમૂહને દૂર કરનારા હરિ ભગવત ભાવમાં પ્રતિબંધ કરનારી વસ્તુઓને ચોક્કસ દૂર કરે. ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી નિજાચાર્યાષ્ટકમ સંપૂર્ણમ. આ રીતે શ્રી હરિરાયજી રચિત નિજાચાર્યાષ્ટક નો ભાવાર્થ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ વિયોગ અગ્નિરૂપ કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. શ્રી કૃષ્ણની અધર સુધાથી ભરપૂર એવા નિજ અંગોવાળા તથા શ્રી ભાગવતજીના તત્વના મહાસાગર રૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ભાવાત્મક પ્રભુનો તાપક્લેશ અને સેવાનો માર્ગ બતાવનારા આવા ભાવના કારણે જ જેમના ચરણ કમલ વહાલા બન્યા છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. કરુણાવાળા નેત્રોના અંતર્ભાગથી દ્રષ્ટિ કરતા વેત જ પાપોનો નાશ કરનારા અને નિસાધન જનોના સ્વામી એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. હે મધુર મુખવાળા, હે મધુર અણિયાળા નેત્રોવાળા, હે મધુર અધરવાળા,
અને હે મધુર સ્વરૂપવાળા શ્રી વલ્લભ, હું આપનો છું. દીનતા માત્રથી સંતોષ પામેલા, દીનતાના માર્ગનો બોધ કરનારા અને દીનતાપૂર્ણ હૃદયવાળા એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. જે જીવોને આપે આપના કર્યા છે, તેમના અનેક અપરાધોનો નાશ કરવા શક્તિમાન અને આવા ભક્તોના યોગક્ષેમને સાચવનારા હે શ્રી વલ્લભ, હું આપનો છું. અદેય એવું ફળ પ્રાપ્ત કરવા પૂર્ણ ભાવપૂર્વક ભગવત ભક્તો દ્વારા જેમના ચરણકમલોની સેવા કરવામાં આવી છે, એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ સંપૂર્ણમ. આ રીતે શ્રી હરિરાયજી રચિત વલ્લભ પંચાક્ષર સ્તોત્રનો ભાવાર્થ અહીં વિરમે છે. સ્તોત્ર ત્રીજું, શ્રી વલ્લભ ભાવાષ્ટકમ. શ્રી વલ્લભ મારા સ્વામી છે. શ્રી વલ્લભ સદા મારી ગતિ છે. મારી બુદ્ધિ શ્રી વલ્લભમાં રહો. શ્રી વલ્લભમાં મારો પ્રેમ થાવ. મારા વિચારો શ્રી વલ્લભ સંબંધી રહો. હું બધું કાર્ય શ્રી વલ્લભના માટે જ કરું. શ્રી વલ્લભનું દર્શન અને સ્મરણ કરું. એમના પ્રસાદી પુષ્પોને સૂંઘું, એમના જ અધરામૃતના આગ્રહવાળું થાઉં. એમના ગુણોનું શ્રવણ કરું, એમના ચરણ કમળોનું સ્મરણ કરું. હું એમના મહિમાનું ગાન કરું અને હાથ વડે તેમની સેવા કરું. તેમનો સ્વરૂપાનંદ મને પ્રાપ્ત થાવ. એમની નિકટ હું હંમેશા જાઉં. તેમની સન્મુખ મારે હંમેશા રહેવાનું થાય. એમના જ સેવકોનો સદા સંગ થાય. એમની કથામાં ભારે રુચિ થાય. એમના વચનોમાં જ મારી નિષ્ઠા રહો. એમના સંબંધમાં શ્રદ્ધા, એમના ચરણ કમળમાં વિશ્વાસ, એમનું દાસ્ય અને એમના ચરણમાં મારો આશ્રય થાવ. મારા મસ્તક ઉપર શ્રી વલ્લભ બિરાજો. મારા હૃદયમાં શ્રી વલ્લભ બિરાજો. મારી ચારેય બાજુ શ્રી વલ્લભ રહો. મારું સર્વસ્વ શ્રી વલ્લભ થાવ. શ્રી વલ્લભને વંદન હો. શ્રી વલ્લભમાં હંમેશા મારી દીનતા રહો. શ્રી વલ્લભને જ હું પ્રાર્થના કરું. એમના ચરણ કમળનો જ પરાધીન એટલે કે દાસ બનીને રહું. ભક્તિ માર્ગમાં વરણ પામેલા જીવોને આ અષ્ટકનો પાઠ કરવાથી શ્રી વલ્લભના ચરણ કમલમાં ભાવ થાવ. ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભ ભાવાષ્ટકમ સંપૂર્ણ. આ રીતે શ્રી હરિરાયજી રચિત શ્રી વલ્લભ ભાવાષ્ટકનો ભાવાર્થ અહીં વિરમે છે. સ્તોત્ર ચોથું, શ્રી વલ્લભ શરણાષ્ટકમ. નિસાધન મનુષ્યોનો ઉદ્ધાર કરવા પ્રકટ થયેલા શ્રી ગોકુલેશ સ્વરૂપ એવા શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. ભક્તોને સેવાના આનંદનું દાન કરવા માટે પુષ્ટિ એટલે કે અનુગ્રહ માર્ગને પ્રકટ કરનારા, કરુણા દીનતાથી પ્રાપ્ત કરી શકાય એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે. શ્રી સ્વામિનીના ભાવથી યુક્ત તથા ભગવત ભાવથી ભાવયુક્ત અતિ અલૌકિક સ્વરૂપવાન શ્રી વલ્લભ મારો આશ્રય છે. સદાનંદ શ્રી કૃષ્ણના મુખારવિંદના આનંદરૂપ વિયોગરૂપી અલૌકિક અગ્નિ સ્વરૂપ ભક્તિ માર્ગરૂપી કમળને વિકસાવનારા સૂર્યરૂપ શ્રી વલ્લભ મારો આશ્રય છે. રાસલીલાના દિવ્ય રસથી સૌ ભક્તોને સારી રીતે રસપૂર્ણ કરનારા ભાવાત્મક સર્વ અંગોવાળા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. શ્રી ભાગવતજીના ગૂઢાર્થને પ્રકટ કરવા જેમણે અવતાર ધારણ કર્યો છે એવા અને સ્વામી શ્રી કૃષ્ણના સંતોષના કારણરૂપ શ્રી વલ્લભ મારો આશ્રય છે. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના અંતઃકરણની લીલાનો અનુભવ જેમને વાલો છે તથા તેને લઈને જેમના હૃદયમાં અન્ય વિચાર જાગતો જ નથી એવા શ્રી મહાપ્રભુજી મારો આશ્રય છે. પોતાની અતિશય કોમળતા અને સુંદરતાથી કમળને જીતનારા, ચરણ કમળોથી પૃથ્વીને વિભૂષિત કરનારા, સદા શ્રી ગિરિરાજમાં બિરાજમાન
એવા શ્રી વલ્લભ મારો આશ્રય છે. જે જીવ અનન્ય આશ્રિત મનવાળો થઈને આ શરણાષ્ટકમનો પાઠ નિત્ય કરશે તે નિસાધન હશે તો પણ તે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના દ્રઢ આશ્રયને પ્રાપ્ત કરશે. ઇતિ શ્રી હરિદાસ વિરચિતમ શ્રી વલ્લભ શરણાષ્ટકમ સંપૂર્ણમ. આ રીતે શ્રી હરિરાયજી રચિત શ્રી વલ્લભ શરણાષ્ટકનો ભાવાર્થ અહીં વિરમે છે. સ્તોત્ર પાંચમો. શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ. શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ. પોષ્ટીનાથજી. પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમલો સર્વ સુખને આપનારા છે. તેનું મારા મસ્તક ઉપર હું વહન કરું છું, જેનાથી મને નિશ્ચિત રીતે બધું ફળ મળશે. યવનોથી ઉત્પન્ન થયેલા ભયથી દિનમાં દિન એવો હું દુઃખી થાઉં છું. હે પંડિતોની પીડાનો નાશ કરનાર પ્રભુ, તે દુઃખથી અમોને મુક્ત કરો. ખેદથી હૃદયને જેણે ભેદી નાખ્યું છે, જેમાં સુખનો ભેદ રહ્યો જ નથી, પોતાનાઓનો ભેદ પણ જેણે રહેવા દીધો નથી, એવા સમયમાં હે પ્રભુ આપ જ અમારી ગતિરૂપ છો. હે કરુણાનાથ, હે ગોકુલેશ્વર, અમારી ગતિ માછલાના સમાન થઈ ગઈ છે. નથી સ્થિરતા કરી શકાતી કે નથી જઈ શકાતું, અથવા નિવર્તય દયાનિધે. હે નાથ, ધૈર્ય આદિ રહિત એવા અને આપના એવા અમારાથી ભયથી ઉત્પન્ન થયેલું દુઃખ કહી શકાતું નથી. હે પ્રભુ, આપ તે દુઃખને નિવૃત્ત કરો. હે નાથ, આપના સ્મરણ રૂપી ઉપાય સર્વ પાપને દૂર કરનાર છે, પરંતુ તેઓના ભયથી આ સ્મરણ પણ થઈ શકતું નથી, માટે મારી અહીં શી ગતિ થશે. ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ સમાપ્ત. આ રીતે શ્રી હરિરાયજી રચિત શ્રી વલ્લભ ચરણ વિજ્ઞપ્તિ અહીં વિરમે છે. પ્રિય વૈષ્ણવો, આ રીતે આપણે 5 પ્રકારે શ્રી વલ્લભ પ્રભુની સ્તુતિ કરી. હવે દૈન્યાષ્ટક દ્વારા આજના સત્સંગને વિરામ આપીશું અને હજી વધુ સત્સંગ લઈશું બીજા પાઠમાં. હવે જોઈએ કરે કરાવે શ્રીનાથજી, પ્રભુ જે પ્રેરણા કરશે તે લઈશું. સ્તોત્ર 6 દૈન્યાષ્ટકમ. હે શ્રી વલ્લભ, શ્રી વૃંદાવનની રજથી યુક્ત અને શ્રી યમુનાજીના જળકંપ વાળું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે ધરશો. હે શ્રી વલ્લભ, પ્રેમથી આર્દ્ર બનેલા હૃદયમાં ભક્તોએ જેનું સદા ભાવન કર્યું છે એવું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. હે શ્રી વલ્લભ, આપના ચરણ પ્રક્ષાલનના જલરૂપી અમૃતે આપના આશ્રિતોને જીવનદાન આપ્યું છે એવું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. હે શ્રી વલ્લભ, અનેક પુણ્યોથી પ્રાપ્ત અને ભક્તો દ્વારા સદા સારી રીતે સેવાયેલા આપના ચરણતલને મારા મસ્તકે ક્યારે પધરાવશો. હે શ્રી વલ્લભ, ભક્તિ સહિત 4 પુરુષાર્થ રૂપી 5 અંગુલી વાળું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. હે શ્રી વલ્લભ, ભક્તિ રૂપી લાલ રંગથી સદા શોભાયમાન એવું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. હે શ્રી વલ્લભ, નખચંદ્રના પ્રકાશથી સ્વતઃ પોતાના ભક્તોને પ્રકાશ આપનારું આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. હે શ્રી વલ્લભ, પુષ્ટિ માર્ગ રૂપી કલ્પ વૃક્ષના પૃથ્વી ઉપર પ્રાપ્ત થયેલા મૂળરૂપ આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. ઇતિ શ્રી હરિદાસોક્તમ દૈન્યાષ્ટકમ. પ્રિય વૈષ્ણવો, હજી હમણાં જ કહ્યું કે કરે કરાવે શ્રીનાથજી, તો પ્રભુએ સંકેત પણ કરી આપ્યો. અહીં વારંવાર કહ્યું છે કે આપનું ચરણતલ મારા મસ્તકે ક્યારે પધરાવશો. તો શ્રી હરિરાયજી વારંવાર આવું શા માટે કહે છે કે ચરણતલ મારા મસ્તકે પધરાવો? એ ચરણતલમાં એવું તે શું છે? એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એવું તે શું છે? તો આપણે અગાઉ સત્સંગ કર્યો છે.
શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે. આપણે તેનું ધોળ શ્રી હરિરાયજીએ જ રચેલું છે. કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણયતિ મન ભાવે. સુખદવલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે. ગદા અંકુશ અરુમીન સુદર્શન અષ્ટદલ અતિ સુખરૂપ. કમલ કુંભ જવ શ્રી વલ્લભ કે વામ ચરણ મે અનુપ. તો હવે આવતા સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના પ્રભુ જે રીતે પ્રેરણા કરશે તે રીતે લઈશું. આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.